હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવું તલનું કચોરિયું। તો આપણે અહીંયા સફેદ તલનું કચોરિયું બનાવીએ છીએ। જો તમે અહીંયા કાળા તલનું કચોરિયું બનાવવા માંગતા હોય, કાળા તલનું કચોરિયું બનાવવાની પ્રોસેસ પણ આ જ છે, પણ તમારે અહીંયા ખાલી વ્હાઈટની જગ્યા ઉપર તમારે અહીંયા કાળા તલ લેવાના છે। તો સફેદ તલનું કચોરિયું બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા તલ લીધા છે। તો તલને આપણે અહીંયા પહેલેથી સાફ કરીને રાખી લીધેલા છે। આપણે અહીંયા 100 ગ્રામ જેટલું તલનું તેલ લીધું છે। તો જ્યારે પણ આપણે કચોરી બનાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કોઈ બીજું તેલ યા તો તમારે અહીંયા ઘીનો ઉપયોગ નથી કરવાનો, તલના તેલનો જ ઉપયોગ કરવાનો છે। તો આપણે અહીંયા 1 ચમચી જેટલો ગંઠોડા પાવડર લીધો છે અને 2 ચમચી જેટલો આપણે અહીંયા સૂંઠ પાવડર લીધો છે। તો સૂંઠ અને ગંઠોડાનું માપ તમારે આ રીતે રાખવાનું છે। 2 ચમચી અહીંયા સૂંઠ પાવડર લેવાનો છે અને 1 ચમચી આપણે અહીંયા ગંઠોડા પાવડર લેવાનો છે। તો ગંઠોડા પાવડર અને સૂંઠ પાવડર શિયાળામાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને શરીરને ખૂબ જ ગરમાટો પણ આપે છે। તો આપણે અહીંયા 4 ચમચી જેટલું કોપરાનું છીણ લીધું છે અને આપણે અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે કાજુ બદામ। જો તમે અહીંયા કાજુ બદામનો ઉપયોગ કરવા ના માંગતા હોય તો તમે અહીંયા કાજુ બદામને સ્કીપ પણ કરી શકો છો। આપણે અહીંયા 200 ગ્રામ જેટલો આપણે અહીંયા ગોળ લીધો છે। તો ગોળને આપણે અહીંયા ઝીણો કટ કરીને લીધો છે। જ્યારે પણ તમે અહીંયા કચોરી બનાવો ત્યારે તમારે આ રીતે તલનું અને ગોળનું માપ સરખું રાખવાનું છે। જો તમે અહીંયા દેશી ગોળ લેવા માંગતા હોય તો તમે અહીંયા દેશી ગોળ પણ લઈ શકો છો। તો ચાલો આપણે હવે સફેદ તલનું કચોરી બનાવવાનું શરૂ કરીએ। તો તલનું કચોરી બનાવવા સૌથી પહેલા મેં અહીંયા મિક્સર જાર લીધું છે। તો જ્યારે પણ તમે ઘરે અહીંયા કચોરી બનાવો ત્યારે આપણે અહીંયા કાચા તલનું જ કચોરિયું બનાવવાનું છે, આપણે અહીંયા તલને શેકવાના નથી। બહારથી આપણે લાવીએ છીએ ત્યારે અહીંયા કાચા તલનું જ આપણે અહીંયા કચોરિયું હોય છે। તલને આપણે અહીંયા શેકીશું તો આપણું કચોરિયું સારું નહીં લાગે અને બગડી પણ જલ્દી જશે। તો આપણે તલને સૌથી પહેલાં અહીંયા આપણે અધકચરા પીસી લેવાના છે। તો બહુ વધારે પડતા આપણે નથી પીસવાના, 1 થી 2 વાર આપણે અહીંયા ચાલુ બંધ કરીને પછી પીસી લેવાના છે। તો બધા જ તલ આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લીધા છે। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને આપણે ચાલુ બંધ કરીને તલને અધકચરા પીસી લઈશું। તો હું તમને અહીંયા બતાવી દઉં છું કે મેં અહીંયા પહેલી વાર કેટલા આપણે અહીંયા તલને પીસ્યા છે। તો આપણે અહીંયા આ રીતનો જ અધકચરા પીસવાના છે। તમે જોઈ શકો છો આપણે અહીંયા થોડાક જ આપણે અહીંયા તલને પીસ્યા છે। તો હવે આપણે એમાં સૂંઠ ગંઠોડા અને આપણે અહીંયા કોપરાનું છીણ ઉમેરી દઈશું। તો આપણે અહીંયા કોપરાનું છીણ ઉમેરી દીધું છે। તો હવે આપણે સૂંઠનો પાવડર ઉમેરીશું, સાથે જ આપણે અહીંયા ગંઠોડાનો પાવડર ઉમેરીશું। એ જ રીતે આપણે અહીંયા ચાલુ બંધ કરી અને આપણે અહીંયા થોડું પીસી લઈશું। તો સૂંઠ ગંઠોડાનો પાવડર અને આપણે કોપરાનું છીણ નાખીને આપણે અહીંયા પીસી લીધું છે। તો હું તમને અહીંયા બીજી વાર પણ બતાવી દઉં છું। તો તમે જોઈ શકો છો હજુ પણ અહીંયા ઝીણું નથી થયું। તો આ રીતે તમારે અહીંયા ચાલુ બંધ કરીને 1 થી 2 વાર જ ચાલુ બંધ કરીને તમારે પીસવાનું છે। તો હવે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું। તો ગોળ ઉમેર્યા પછી પણ આપણે એ રીતે જ આપણે અહીંયા ચાલુ બંધ કરીને પીસવાનું છે। તો હવે આપણે અહીંયા જે તેલ લીધું છે એમાંથી આપણે અહીંયા થોડું તેલ ઉમેરી દઈશું। કાચા તલ લીધા છે એટલે કાચા તલની અંદર પણ તેલનો ભાગ રહેલો હોય છે, એટલે આપણે અહીંયા થોડું તેલ ઉમેર્યું છે હમણાં, પછી આપણે અહીંયા બીજું ઉમેરીશું। તો એ જ રીતે આપણે અહીંયા ચાલુ બંધ કરી અને પીસી લઈશું। તો તલનું તેલ અને આપણે ગોળ ઉમેરી અને મિક્સર જારમાં પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। અહીંયા આપણે કચરિયું અધકચરું અહીંયા આપણે પીસ્યું છે। તો આ રીતે જ પીસવાનું છે। જો તમે વધારે પડતું અહીંયા પીસી કાઢશો તો તમારે જે કચરિયું છે એ ખાવામાં એકદમ ચીકણું લાગશે અને દાંતમાં ચોંટશે, એટલે તમારે એકદમ ઝીણું અહીંયા પીસવાનું નથી, આ રીતનું જ તમારે અહીંયા અધકચરું પીસવાનું છે। તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા એક બાઉલમાં બધું જ કાઢી લીધું છે અને આપણે અહીંયા બધું જ આ રીતે મિક્સ કરી લેવાનું છે। અને મને અહીંયા થોડું કોરું લાગે છે એટલે હું અહીંયા ઉપરથી તલનું તેલ થોડું એડ કરું છું। જો તમને આ રીતનું થોડું કોરું લાગતું હોય તો તમે ઉપરથી આ રીતે તલનું તેલ તમે ઉમેરી શકો છો। તો મેં અહીંયા 100 ml જેટલું તલનું તેલનો ઉપયોગ કર્યો છે। તમારે અહીંયા વધારે પડતું તેલનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે તલ પણ તેનું તેલ છોડતું હોય છે, એટલે આપણે અહીંયા વધારે પડતો તેલનો ઉપયોગ નથી કરવાનો। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું અહીંયા કચરિયું એકદમ છૂટું છૂટું છે। તો હવે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે એ આપણે અહીંયા ઉમેરી દઈશું। તો જો તમે અહીંયા તળેલો ગુંદર ઉમેરવા માંગતા હોય તો પણ તમે અહીંયા ઉમેરી શકો છો। તો આ રીતે તમે ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરે ચોખ્ખું કચરિયું બનાવી શકો છો। બધું જ મિક્સ આપણે અહીંયા કરી લીધું છે। તો જેવું કચરિયું ડબ્બામાં બહાર મળે છે એવું જ આપણે ડબ્બામાં ભરી અને આપણે અહીંયા સર્વ કરી લઈશું। તો કચરિયું ભરવા માટે મેં અહીંયા એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે। તો ડબ્બાની અંદર આપણે કચરિયુંને થોડું દબાવી અને કચરિયું ભરી લઈશું।
તો બધું જ કચરિયું આપણે અહીંયા એક ડબ્બામાં ભરી લીધું છે. તો હવે હું અહીંયા 1 ચમચી જેટલું ઉપરથી ફરી આપણે અહીંયા તલનું તેલ ઉમેરું છું. જો તમે અહીંયા ઉપરથી 1 ચમચી જેટલું તેલ ઉમેરવા માંગતા હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો. તો વધારે પડતું આપણે અહીંયા તેલ ઉમેરવાનું નથી. તો હવે આપણે કચરિયાની ઉપર 1 બદામ મૂકીશું અને 2 કાજુ મૂકીશું. તો કાજુને મેં અહીંયા 2 ટુકડા કરી લીધેલા છે. અને તમારે આખા કાજુ મૂકવા હોય તો તમે એ રીતે પણ મૂકી શકો છો. ઉપરથી આપણે અહીંયા કોપરાનું છીણ ઉમેરીશું. તો કચરિયું આપણે અહીંયા ડબ્બામાં સર્વ કરી લીધું છે. તો આ રીતે તમે ઘરે બનાવીને કચરિયું ખાઈ શકો છો અને આ કચરિયું તમે 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. વધારે પડતો તમે સમય રાખી અને ખાશો તો તમારું કચરિયું ખોરું લાગશે. તો જ્યારે પણ તમારે કચરિયું ખાવું હોય ત્યારે તમારે આ રીતનું થોડું થોડું ઘરે બનાવીને ખાઈ શકો છો. બહાર મળે તેવું સફેદ તલનું કચરિયું બનીને તૈયાર છે. તો કચરિયું બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. Thank you.